આજથી પવિત્ર શ્રાવણ માસની શુભ શરૂઆત થઈ ગઈ છે તો તમને બધાને હર હર મહાદેવ। તો મેં પણ સરસ એવી શ્રાવણના પહેલા દિવસની શરૂઆત કરી। બપોરે કોફી પીધી, પછી સમય થઈ ગયો હતો સાંજના જમવાનું બનાવવાનો અને મગ મેં બપોરે જ પલાળી મૂક્યા હતા જેથી જલ્દી ચડી જશે અને વધારે સીટી નહીં વગાડવી પડે। અને હું પણ આ શ્રાવણ માસના ઉપવાસ કરવાની છું અને આ મારી લાઈફનો છે ને પહેલો શ્રાવણ માસ હશે જેના હું ઉપવાસ કરવાની છું। બાકી અત્યાર સુધી ખાલી સોમવાર જ કરતી હતી। અને તમારામાંથી કોણ કોણ ઉપવાસ કરવાનું છે જરા કહેજો। અને મગ બાફવા મૂક્યા અને લોટ બાંધીને મેં આખા ઘરમાંથી કચરો કાઢી લીધો અને આજે વરસાદ નહોતો અને વાતાવરણ પણ સરસ હતું તો મેં વિચાર્યું ચૂલાની આજુબાજુ પણ કચરો કાઢી લઉં જેથી આજે રોટલી છે ને ચૂલા પર જ બનાવીશ। તો છેલ્લા કેટલાય દિવસથી વરસાદ પડતો હતો તો ચૂલામાં બધી રાખ ભીની થઈ ગઈ હતી અને જામી ગઈ હતી તો તેને બહાર કાઢી અને પછી આગ લગાવવાનો ટ્રાય કર્યો। હવે જોઈએ કે લાગે છે કે નહીં। આગ લાગવા મૂકી હું આવી ગઈ રસોડામાં મગ વઘારવા માટે। મગને હું ઘીમાં વઘારવાની છું। લસણ સૂકા મરચાંનો તડકો લગાવ્યો અને આજે છે ને તીખું ખાવાની ઈચ્છા હતી તો લીલા મરચાં થોડા વધારે જ નાખ્યા અને મગમાં આજે થોડો ગોળ પણ એડ કર્યો જેથી તીખાશ બેલેન્સમાં રહે। અને પછી હું બહાર આવી જોવા માટે કે આગ લાગી છે કે નહીં, પણ અહીંયા તો બધું હવાઈ જ ગયું હતું। પછી વિચારને માંડી વાળ્યો ને ગેસ પર જ રોટલી બનાવવાનું નક્કી કર્યું અને રોટલી બનાવવાના સમયે છે ને કાળુડી આવી જ જાય રોટલી ખાવા તો શાક પણ બની ગયું હતું। અને પછી હું બહાર જઈને જોયું તો કાળુડી આવી ગઈ હતી તો તેને પણ રોટલી આપી દીધી। તો તમે ચેનલને ફોલો સબસ્ક્રાઇબ કરી દેજો। કાલે મળીએ।